हेलो दोस्तों, वेलकम टू ट्रांसलेट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર જુનિયર એન્જિનિયરની વેકન્સી બહાર પડેલી છે। તમને જો કે આઈડિયા હશે ભાઈ, દર વર્ષે એસએસસી જેઈ છે ને એ ભરતી બહાર પાડે છે, બરાબર, ઘણી બધી પોસ્ટ ઉપર, જેમ કે ભાઈ ડિપ્લોમા, પછી આપણે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ, બીટેક ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સિવિલ, આના માટે પોસ્ટ બહાર પડતી હોય છે, બરાબર। એટલે ઓવરઓલ આ ભરતી આમ ઘણા બધી વેકન્સીઝ માટે હોય છે, પણ ફોર્મ તમારે એક જ ભરવાનું હોય છે, બરાબર। અમુકમાં એક્સપિરિયન્સ માંગતા હોય છે, અમુકમાં નથી માંગતા હોતા, અમુકમાં બીઈ વાળા ફોર્મ ભરી શકે છે, અમુકમાં બીઈ વાળા ફોર્મ નથી ભરી શકતા। પણ મેન તમારે ખાલી ફોર્મ ભરી દેવાનું છે, પછી તમે જે પોસ્ટ માટે સિલેક્ટ થાવ છો, બરાબર, એટલે બીઈ વાળા માટે બીઈની જે પોસ્ટ છે એમાં તમારે સિલેક્ટ થવાનું છે, બરાબર। અને ડિપ્લોમા વાળા માટે ડિપ્લોમાનું, જેમાં એક્સપિરિયન્સ માંગે છે એમાં તમારે સિલેક્ટ થવું હોય તો એના માટે તમારો એક્સપિરિયન્સ હોવો જોઈએ, ન હોય તો બીજી જે પોસ્ટ છે એક્સપિરિયન્સ વગરની, એની અંદર તમે જોઈન થઈ શકો છો, બરાબર। એટલે એસએસસીનું આવી રીતના આખું પ્લાનિંગ હોતું હોય છે, એકની હારે જ બધી વેકન્સી બહાર પાડતી હોય છે, દર વર્ષે એસએસસી જેઈની વેકન્સી આવતી હોય છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ ભાઈ કઈ રીતના આગળની પ્રોસેસ છે। હવે તો કે બધાને આઈડિયા છે જ ભાઈ, એસએસસી જેઈ, બરાબર, સ્ટાફ સિલેક્શન કમિશન સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો માટે, બરાબર, સેન્ટ્રલ ભરતી છે, સારામાં સારી કહી શકાય। હવે ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ થાય છે ભાઈ 28/3 ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે, બરાબર, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। છેલ્લી ડેટ છે ને 18/4 છે, 18 એપ્રિલ છે એ લાસ્ટ ડેટ છે, બરાબર। ત્યાર પછી ફોર્મ ભરાવાના બંધ થઈ જશે અને ફી ભરવાની લાસ્ટ ડેટ છે ને એ 19 છે, બરાબર, 19, એક દિવસ વધારે છે ભાઈ, ફી કોકની બાકી રહી ગઈ તો 19/4 છે એ ફી ભરવાની લાસ્ટ ડેટ છે। ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ 18/4 છે, 18 એપ્રિલ, અને 28 થી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, બરાબર। પેપર 1 ટેન્ટેટિવ, જો કે તમને બધાને અહીંયા આઈડિયા હશે કે ભાઈ આપણી એસએસસી જેઈ છે બે પેપર લઈ છે, પેપર 1, બરાબર, એ આપણું નોન ટેકનિકલ ને ટેકનિકલ મિક્સ હોય છે, પેપર નંબર 2 એ આપણું ટેકનિકલ હોય છે, બરાબર, ઓનલી તમે જે બ્રાન્ચમાંથી આવો છો એ જ ટેકનિકલ એમાં ભણાવવામાં આવે છે। એટલે પેપર 1માં ક્વોલિફાઈ થાવ તો જ તમે પેપર 2 આપી શકો છો, અને પેપર 2માં તમે ક્વોલિફાઈ થાવ તે પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને જોબ સિલેક્શન થતું હોય છે, બરાબર। અત્યારે પેપર 1ની ટેન્ટેટિવ ડેટ તમને આપી દીધી છે 4/6/24, એટલે એની આસપાસ હોઈ શકે, બરાબર। અત્યારે તમે જુઓ ભાઈ આપણે, બરાબર, તો કે આપણે એપ્રિલ મહિનો સ્ટાર્ટ થઈ જશે કાલથી, તો હવે 4/6/2024, એટલે 2 મહિના જેટલો સમય આપ્યો તમને, 4/6, બરાબર, એટલે એપ્રિલ ને મે, 2 મહિના જેટલો સમય, 2 મહિના પછી તમારી મતલબ કે 6ઠા મહિનાની અંદર ગમે ત્યારે એક્ઝામ લઈ શકે છે। ફર્સ્ટ વીકમાં હોઈ શકે, સેકન્ડ વીકમાં હોઈ શકે, ને એસએસસીની તો શું છે ભાઈ, શિફ્ટમાં હોય છે, એટલે એક અઠવાડિયું ઘણી વખત એક્ઝામ હાલતી હોય છે, સ્ટુડન્ટ વધારે હોય તો સિવિલ માટે અલગ, મિકેનિકલ માટે અલગ, ઇલેક્ટ્રિકલ માટે અલગ, બરાબર। એટલે 4/6 અત્યારે ટેન્ટેટિવ ડેટ આપી છે પેપર 1ની। પેપર 2ની ડેટ અત્યારે ડિક્લેર કરી નથી, એ પેપર 1નું બધું કમ્પ્લીટ થઈ જાય તે પછી ડિક્લેર થઈ જશે, બરાબર। એજ ક્રાઇટેરિયા 30 વર્ષ માટે છે ભાઈ, મેક્સિમમ 30 વર્ષ સુધીના વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકે છે, બાકી એજ રિલેક્સેશન હોય તો તમારે નોટિફિકેશનની અંદર જોઈ લેવું। મેઇન વસ્તુ ભાઈ ક્વોલિફિકેશન શું છે તો કે ડિપ્લોમા, બીઈ, બીટેક કરેલું હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ને સિવિલ, આ 3 બ્રાન્ચમાંથી કોઈ પણ એક બ્રાન્ચની અંદર તમે ડિપ્લોમા કરેલું હોય તોય તમે ફોર્મ ભરી શકો છો, તમે બીઈ કરેલું છે તોય તમે ફોર્મ ભરી શકો છો, અમુક પોસ્ટ માટે। પણ આના અલગ અલગ ફોર્મ નથી, એક જ ફોર્મ ભરવાનું છે। તમે એક ફોર્મ ભર્યું એટલે પછી તમારે મેઇન વસ્તુ એ છે કે ભાઈ તમે બીઈ કરેલું છે તો બીઈ માટેની જે પોસ્ટ છે એમાં તમે એલિજિબલ થશો, ડિપ્લોમા કરેલું છે ડિપ્લોમા માટેની પોસ્ટ, અને જેમાં એક્સપિરિયન્સ માંગે છે તો એ પોસ્ટ માટે તમારી પાસે એક્સપિરિયન્સ હોવો જરૂરી છે, બરાબર। એટલે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ ને સિવિલ ફૂલ ટાઈમ રેગ્યુલર કરેલું હોવું જોઈએ, બરાબર। આ 3 આપણી ભરતી થઈ, મતલબ કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ માટે ડિપ્લોમા ને બીટેક કરેલું હોય તો। હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો કે ભાઈ પરીક્ષા પદ્ધતિની અંદર શું કહે છે તો કે CBT1 કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હોય છે, બરાબર। CBT1 પેપર 1 જે આપણે વાત કરી હતી 2 કલાકનું પેપર હોય છે, 2 કલાકનું પેપર હોય, રીઝનિંગ 50 માર્ક, જનરલ અવેરનેસની અંદર કરંટ અફેર્સ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી બધું આવી જાય છે, બરાબર, કોમ્પ્યુટર ને બધું 50 માર્કનું જીએ થશે, જનરલ અવેરનેસ ને ટેકનિકલ છે એ 100 માર્કનું, એટલે આપણે ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી હોય તો 100 માર્કનું ઇલેક્ટ્રિકલ, સિવિલના વિદ્યાર્થી હોય તો 100 માર્કનું સિવિલ, અને મિકેનિકલના વિદ્યાર્થી હોય તો 100 માર્કનું મિકેનિકલ એન્જિનિયરિંગનું પૂછવામાં આવશે। એટલે ટોટલ તમારા 200 MCQ, 200 માર્કનું પેપર થશે, બરાબર, 200 માર્કનું પેપર થશે, 200 MCQ છે, 200 માર્કનું પેપર છે, 0.25 નેગેટિવ માર્કિંગ છે, બરાબર। એટલે એક ક્વેશ્ચન આપણો ખોટો પડે તો 0.25 નેગેટિવ થશે, એટલે આમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હાલતી હોય છે। 200 માર્કનું પેપર, 200 MCQ, 2 કલાક તમને આપવામાં આવશે, બરાબર। આ રીતના છે ને CBT1 તમે ક્વોલિફાઈ કરો છો ત્યાર પછી તમારે CBT2માં તમે પેપર આપી શકો છો। એ છે તમારું ટેકનિકલ, 100 MCQ, 300 માર્કના, એટલે એક ક્વેશ્ચનના 3 માર્ક છે, બરાબર, અને એમાં -1 નેગેટિવ માર્કિંગ છે, એટલે એક ક્વેશ્ચન ખોટો પડશે તો -1 થશે।
આ રીતના છે બરાબર. આની પહેલાં છે ને પહેલાં 2 વર્ષ પહેલાં તો ડિસ્ક્રિપ્ટિવ મોડથી પછી તમારે આન્સર રાઇટિંગ કરવા પડતા. હવે આમાં MCQ આવી ગયા છે બરાબર, કે સીધું ટેકનિકલ 100 માર્કનું 100 માર્ક 100 MCQ છે, પણ એક ક્વેશ્ચનના 3 માર્ક બરાબર. એટલે આ રીતના પેપર પેટર્ન છે, CBT1 CBT2 બરાબર. 2 પેપર તમારે લેવામાં આવતા હોય છે. ફીઝની વાત કરીએ તો કે ફીઝ ઓવરઓલ બધાય માટે 100 રૂપિયાની આસપાસ જ હોય છે, બહુ વધારે આની ફી હોતી નથી. સ્ટાફ સિલેક્શન કેન્દ્રની ભરતી હોય એમાં 100 રૂપિયા જેટલી ફી હોય છે બરાબર. એટલે આટલી માહિતી તમારે ફોર્મ ભરવા માટે જરૂરી હોવી જોઈએ. બાકી તમારી કેટેગરી વાઇઝ OBCનો દાખલો, પછી આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, અલગ અલગ EWSના કેન્ડિડેટ, એ તમારા નોટિફિકેશનમાંથી જોઈ લેવું બરાબર. જે ક્રીમ માહિતી છે કે ભાઈ આટલું આપણને ખબર હોવી જોઈએ એ હું તમને અહીંયા આપી દઉં છું બરાબર. બીજી વસ્તુ ભાઈ સ્ટાફ સિલેક્શન છે તો ભાઈ બહારના જેમ કે ભાઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, ડિપાર્ટમેન્ટ વાઇઝ તમને જોબ મળે. એટલે એવું જરૂરી નથી કે ગુજરાતમાં જ જોબ મળે. જે ડિપાર્ટમેન્ટમાં તમારો વારો આવે, જો એ ગુજરાતમાં છે તો તમને ગુજરાતમાં મળી જશે. આઉટ ઓફ ગુજરાત હોય તો તમારે આઉટ ઓફ ગુજરાત આની અંદર જોબ કરવા જવું પડે. એટલે બરાબર એવું નથી કે ભાઈ ગુજરાતમાં જ જોબ મળે, આઉટ ઓફ ગુજરાતે તમને જોબ મળે. એટલે આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ જ્યાં પ્રોજેક્ટ હાલતા હોય બરાબર છે, CPWA છે, પરાકાર બ્રિજ છે, અલગ અલગ જે કંઈ પણ મતલબ કે હાઇડ્રો પાવર સ્ટેશનના છે, મિલિટરી MES આની અંદર આવતો હોય ઘણી વખત, તો એ બધાય માટે અલગ અલગ જે પોસ્ટ હોય તો અલગ અલગ જગ્યાએ તમારે જોબ કરવા જવું જોઈએ બરાબર. એટલે ત્યાં તમારે જવું પડે એ પ્રમાણે હોય છે. એવું નથી કે ઓનલી ફોર ગુજરાતમાં જ તમને જોબ મળે. જ્યાં તમારો આપણું શું કહેવાય કે ભાઈ પ્રોજેક્ટ હશે એ પ્રમાણે તમારે જવાનું હોય. બાકી સુવિધાને એ બધું આપતા હોય છે, સેલેરી પેકેજ બધું સારામાં સારું હોય છે બરાબર, એમાં કાંઈ વાંધો હોતો નથી. ઓકે, એટલે આટલા મેઇન વસ્તુ છે કે ભાઈ આટલી તમને ખબર હોવી જોઈએ. ફોર્મ આવી ગયા છે, ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. ફોર્મ વહેલી તકે શાંતિથી ભરી નાખજો બરાબર. અને તમારી એવી ઈચ્છા છે કે ભાઈ આપણે આમાંય ફોર્મ ભરીએ, કારણ કે તમે હવે જેટકોની તૈયારી કરો છો તો એમાંય રિઝનિંગ આવે છે, થોડુંક જનરલ અવેરનેસ, સાયન્સ ને એ બધું તમારે તૈયાર કરવાનું થાય. ટેકનિકલ તો 100 માર્કનું એ જ છે, અને આનું પેપર એઝ કમ્પેર્ડ આપણા જે છે એના કરતાં થોડાક ઇઝી રહેતા હોય છે બરાબર. તો આપણે બધી જગ્યાએ ફોર્મ ભરીને રખાય બરાબર. તો એ બને આપણે એક તૈયારી કરી છે તેની યારે ઘણી બધી આપણે મતલબ એક્ઝામો આપી શકીએ. ઓપોર્ચ્યુનિટી આપણી સામે છે તો આપણે એને ગ્રેપ કરવામાં કાંઈ વાંધો નથી. મહેનત આપણે કરતું રહેવા આપણું કામ છે બરાબર. એટલે ફોર્મ ભરી દેવું, સારી વેકન્સીઝ છે બરાબર. અને તમે આમાં જાશો, એક્સપિરિયન્સ લેશો તો એ ઘણો બધો ફાયદો થશે. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.